ઓય મય એલે એય ઓય ઓય તું જાય બે જણા કેમ ભેગા થયા છો તમે હે બાઈક જોઈજો મારું તને મેં 70 વાર ના પાડી કે તારા જોડે લાયસન્સ નથી તો બાઈક લઈને શું કરવાની આગળ છે હે પોલીસ વાળાને પડી દીધું તો શું થયું શું થયું અભડકી થોડું બોલ તો હરીને બોલતો કાકા બાઈક તો એટલું કે તો પેલો બાઈક તો જીવ મને ખબર હતી લાયસન્સ કઢા એટલે જોડી જ ના હા થોડું બોલ થોડું સ્ટાર્ટ 20 મિનિટનું કહી ગયો છે કલાક થઈ ગયો તો હજી ગાડીઓ વળતો આવ્યો નહીં બાઈક તો છે મારું એ આ પહાડ જેવડો તારો કાકો તને દેખાતો નહીં લે તે નેચું તાતી હેડો જોઈશે ઓસે બાઈક જો છે બાઈક તો શું બાઈક તો જીવ એટલે કાળ મુઢા મેં તને 70 વખત ના નહીં પાડી કે તારા જોડે લાયસન્સ નહીં તું બાઈક લઈને ના નીકળ ડિટેન કરી નાખું પોલીસ વાળાને તું હેડ રેડી કમ્પ્લીટ ટટ્ટુ બને તો આપણે પેણા કટ લેવાનો છે કટ લઈ લઈએ મફુકા તો આવશે બાપુજી ઊભા થો આ બે દશમનો ગજબ કરીને આયા છે લ્યા મારું નામ ના લેતા વચ્ચે જો તમને કહું શાંતિરાજ મને વાત કરવા દે જો તો લે હું બરોબર છે તાળી ચોકન જેલે મને નહીં ખબર અરે વર રાખા લે અરે વર રાખા લે રેતમાં ઘટી મોડી ગયો કાકા ઊભા થો લ્યા આ બે દશમનો ગજબ કરીને આયા છે બે નહીં એક મારું નામ ના લેતા જો તમને કહું ચોખ્ખી વાત હોય તો તું શાંતિરાજ મને વાત કરવા દે પાવર ના કર પાવર નહીં કરવાનો પાવર નહીં કરતો કહું આ મારું બાઈક લઈ ગયો તો તે ચોરાઈ ગયું બાઈક ચોરાઈ ગયું એમ ઓએ તે તો અમે ચોરાવા ફરતો તો કઈ નોય તાણી ચામ હા એટલે જો બાઈક લઈને ફરતો તો અમે ચોરાવાનું તો નક્કી જ હતું કે ચોરાઈ જાહે એટલે ઓભળો મારી વાત એરો એકલો નતો આ બે જણા હતા એટલે દોઢું ના બોલો તમે એટલે બે જણા તો હોય તો હરું બારો અંગત લઈ ગયો તમે તો ના પાડી તી ના નથી પાડી લે મે તર તો એરી જ કહે જવાનું ઘડી મોગીમા ઓજી કુંતાગા એય પજલાટ ચોકન તૈયારીઓ કરી બધી હે ચોકન તૈયારીઓ કરી હતી બધી હવે જઉં છું હજી અમદાવાદ એક હોમૈયું છે ને તે હોમૈયું પટાઈ પછી મુંબઈ જવાનું છે એક પૂછમો કશું કહેવાની જરૂર નહીં હવે એક શબ્દ મને તમે છે ને બાઈક બાબતની જોડ ના કરતા જોડ વાત તો પછી શું કરવા હોય આવત સીધા અહીંયા ના પોકવત કેટલા વાગે ગયા તું બે સમય બોલ્યા વગર લે અરે વાઘુજી મોણોના પોઝિશન જોઈ અને મોન લાય અરે ચેતન લાયકી યાર અત્યારે એરા ભો જે છે પૂજો છે એરા એટલે અત્યારે તો સેજ કે ઓય હવે છે ને લેવલ પ્રમાણે વાત કરવાની એમ હા સમજ્યા તમે હાલ તમે અહીંયા નહીં છો અને આરા મુંબઈ હેડ્યા હતા છે કે કોઈ વાત મને કરતા નહીં હા ભુવાજીની વાત નહીં કરતો હું તો એટલે આપણે મારી વાત હાલથી તમે મને બધું કહી દો તો પછી તમને કેવું થાય હા કે બુવાજીને તો અમે કીધું બધું હા તમારી વાત નહીં એ કાકા મારે કેવું મોનો કે આ બધું રવા દો એમ કહું છું બધું પૂછી લે તમે કોઈ વચ્ચે ના બોલતા હું કહું એટલું જ કહેવાનું છે તમારે
મને કશું કહેતા નહીં બાઈક વિશે અને હવે મને ખાલી એટલું કહો કે બાઈક ઘેરથી કોણ લઈ ગયું હતું? કેટલા જણા હતા? આ 2 જણા હતા ને? થોડા જણા નાખવાના. હા સહી. પછી એટલે શું કહેવાનું તે ધોવા દે ને યાર. લગમાં હેડ માં મુંબઈ જવાનું છે. મુંબઈ જવાનું છે. અરે ઘણું એમ કર ભાઈ શું કહેવાનું તે ધોવા દેવું છે કે મારે મુંબઈ જવાનું. બોમ્બે નીકળવું હોય એટલે મારે બોમ્બે જવાનું છે. બોમ્બે નીકળવું હોય. સારું લાગ્યું. બોમ્બે કહે છે. બોમ્બે કહે ને હું એમ કહું કે હાલ તો મુંબઈ કહેતા હા એ બોલી બોલે એટલે હરી કહે કે મુંબઈ બોમ્બે વાતે વચમો બોલો છો એટલે બોલતા બંધ થઈ જાજો ભાઈ. બાપો વચ્ચે ના બોલાય. તમને જ કહું છું લે, તમને જ કહું છું એ. મારી જરા શરમ ની રાખ. મૂર્ખો છું, ખબર પડતી નહીં ચોકન બોલવું ચોકન ના બોલવું, બરાબર? એક નંબર નો મૂર્ખો છું. જાતો કરો. અરે ભાઈ માં તમારું બાઈક જૂતો ભલે જો કે પણ કેવા ઊંઝા છે બાઈક સુરાઈ ના આયા છે કેવા ઊંઝા છે. ભાઈ મુંબઈ મહારાષ્ટ્ર ચેન્નઈ અમદાવાદ બધું મારી મૂગીએ જોયેલું હાચો છે ભાઈ. હાચો માં અરે અરે માં અલ્યા તમારું બાઈક જૂતો ભલે જ્યું એ સોર હોતો તો બાઈક ગોતીને ના લાવ ને તો લ્યા તમારી મૂગી ની લ્યા અને એ વાગતા ઢોલે લાયા ખવડાવતો રહે ભાઈ. એના લાવવા જેવા હતા. એ દલાલ આખી 500 રૂપિયા લે. ફોન ઉપર દીધે. બોમ્બેની બચત હું નીકળી ગયો અભિજ્ઞ વચ્ચે દોડવું પડશે તેમાં હું દોડી વિડિયો ઇમ્પ્રેશન નહીં આવી ઇમ્પ્રેશન માત્ર મેં તો ફૂલ હવે નહીં આલી હવે નહીં આલ્યા. બાબામાં હવે ઇમ્પ્રેશન આ આપલા ઉલટીઓ કરાવી આલી પહેલાના કટમાં આલી હતી પછી તો મને ખબર હતી હોય તો ઓઠે હતો એ મેં તો ઓય ફૂલ ના પછી તો મને અમે ખબર હતી હું આટલે બેઠો હતો તને આલી ના આલી પેલા કે ના આલી? ઈ પપ્પા કા ચા કરે તાને જ કે. તમારે હવે હોય તો છે વાત કરવાની બે જણ ખબર છે અભા મોટીલાલ ભલાઈ શું કરશે હવે એટલે બલ્લુ તો હલવા પેલા આપણે જે થવું છે પછી વાહ, આપણે બલ્લુ તો- વાહ, વાહ, કાઢીએ કોઈ કે ના. આ વેટીવાળી વાત બદલાઈ ખાલી ગઈ. એટલું કહેજે. હવે બાઈક આવે ને કાનમાં કહી દે. એટલે આ બે નો પુલ ઉઘડો એટલે વેટીવાળી વાતે આવી છે. આવ આવની હેડ તમે પ્રેરણાવાસી હટો. તારું વરઘોડું નતું કાઢ્યું ને મેં આજ કાઢ્યો. એ બરાબર ના ફસાણા સાલે આવું કરવાનું ક્યાંથી હવે મને કરે તો નહીં કરશે હું કહું લે ખબર કે આ પ્લાન આપણો છે બરોબર બાઈક કાઢવામાં બલ્લુ તો ફસાતે ફસાહે પણ પેલા આપણે ફસાઈ જા લોહીની ઉલટીઓ આપણને થાય લે એમ ભાઈ થાકો તમ ઘડી ભાવ મેં ના કીધું મારા છોકરા મારા છોકરા મારા છોકરા ના લે જવાનો મારા છોકરા ના લે જવાનો નકી ગભમ બધી હાથ ગાડી નાખ્યો હાથ મું ધક્કા મારશે તો હા ઓએ એ બાઈક સોરાઈ ગયું ની એવી રીતે ભોના સોરાઈ જાય ઓએ નકા ગોમતી તારો બા સોરાઈ જાય રાતો રાત ખબર નહીં પડે. જેટલો ઉપરાંત જેટલો લીધો આપણે કોમો સપનાનો કટ લઈ આવીએ બાઈક લાવો તાર બાઈક લાવ ના તમાર કટ નહીં આવે એ બલ્લુ હું સહેલ્યા તમારે લોચા થયા જબરજસ્ત યાર વણે હું લોચા થયા જતા રહેશું ઈવોની વાત જવા દે મારે લોચા થયા છે મારા ઘેર એમ કહું છું કોના લોતા છે આ બાઈક પાછું હાલ દે એમ કહું મને એ બાઈક તો પાછું આજ દીચો ના પાડી પૈસા લાવો. એમ નહીં યાર તે બાઈક પડાઈ લીધું ને એટલે માર કાકે મને મારવા લીધો ઘેર મને જબ્બર બોલ્યા પૂછ કોણ એટલે વાત સાચી છે પણ પૈસા તો જોવે કે મારે પૈસા પડાઈ લીધું ને પડાઈ લીધું ભાભી ના પડાઈ લીધું ના આવે હા બાઈક તને વેચી માર્યું ને હડડવા દે હા, અને તું બાઈક કે, તને આ બલ્લુ લીધા. જતા રે ચમ બાપુજી જતા રે મામ લેવું પડે સપના હા મામલે કેમ વાઘુજી તકલીફ વધી જીકશું કોક કોક પ્રશ્ન માર કરવો પડે પ્રશ્ન કરશે ને એટલે
બલ્લુ લોચા થયા જબરજસ્ત યાર. કેમ લોચા એટલે વાઘુજી જતા શું છે લ્યા? જબરજસ્ત લોચા થયા યાર. કેમ તકલીફ વધી ગઈ શું વાઘુજી? અરે ઇવન તો તકલીફ એવી જ છે, પણ મારે લોચા થયા છે મારા ઘેર મારા કાકા જોડે. કેમ વરના લોચા છે? આ બાઈક અડાડું અડાણું તારો કટાવો. બાઈક તરના વેચી માર્યું. અડાડું કહેવાય લે, બીજું નહીં લ્યા. હાલો અડાણું અડાણું કઈ કે બાઈક કા જોડા ગીરવી કે ગીરવી 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 કહેવાય. અડાણું ગીરવી એનો એક જ શબ્દ દેશી ના આવે એમ હિન્દી ગીરવી. તું કાક્યો માર કાકા ને બરોબર છે. તમે યાર ઇમ્પ્રેશન હાલો હા તમે કેવા માંગો છો થાપાઈ માથું ચડી ગયું પેલા વાઘો એને જડી છે બરોબર ને. ફોન મેલ દે ઊંડો પેઈ જા આખો વિચારમાં. આવ અંદર જ છે. હવે તું આવજે દોડતો. સ્ટાર્ટ. એ ભાવો હા ઓય એ ઓય કેમ મોયકણ આવ્યો છે હવે? કોમથી આવ્યો છું થોડો. ઓ તારી એક તો કાલ બાઈક ચોરાઈ ગયું છે અને હવે પાછા કોમ થયા. તું ને કર તારે મારા ઘર પર નહીં મેળવાનો કે ભાવનું નામ નહીં લેવાનું. એ તું ઘરમાં જા લ્યા. શાંતિ રાખો કયો તું ઘરમાં જા. ઘડીક શાંતિ તો રાખો, વાત તો કરવા દો. હું વાત લઈને આવ્યો છે. શું વાત લઈને આવ્યો છે? પણ તમે પેલા વાત તો આપણો મારી પછી બોલો એમણે હું ડાયરેક્ટ બોલ બોલ કરો. તું હમણાં ઉભો રહે. એન જોડે ના રહે. એન જોડે નહીં રહેવાનું તારે. શું તારે બોલ. તમાર બાઈક મેં જોયું હાલ જ. હા ઓવે ચોકણ પેલા કાણ અરે વાંચન ગાતે મારું બાઈક મારા ઘેર આવશે. પૈસા નહીં. હું આવું બધે કહેવા જાઉં છું કે મોજીમાં મારો આખા ગામમાં કહેતા આવજો તમે. આટલા થોડું હા ભેગું થઈ આ બાજુ પાડ. અને હું જાઉં છું વાહમાં કહેવા કે મોગીમાં મારા બાઈક નો ન્યાય લાયા. રેડી. સ્ટાર્ટ. આવો બાસ્કાઈ સીબા જઈ આયા. આ ગામમાં જો તો એક જણાને ભેંસ હાર નથી ખાતી ની એટલે જો તો એમ. એવું છે એમ? હા કેવું કરીને આયા? એ બાસ્કુજી એ ધણી છે ને કેટલાય ડોક્ટર લાવી રહ્યો પણ બાપડાને ભેંને હમું થતું નતું. જઈને ખાલી હાથ જ મેલ્યો ઊભી થઈને તરત સાર ખાવા માંડી. બાસ્કુ કે શું કર્યું? હા એ જવાબ જ ના આવે. એક જગ્યાએ ગયો તો એક જણા એટલે થોડો બાપા તવાઈ બે ગયું મારાથી ડોક્ટરો ઘણા લાયા હતા પણ મેં જઈને ખાલી હાથ મેલીને અમે ઊભી થઈ ગઈ. સ્ટાર્ટ. આવો બાસ્કુજી સીબત ફરતા આયા. આ ગામમાં જો તો એક ભેંસ હાર નથી ખાતી ની એટલે તો તમે શું કરવા જતો? કે એ ભાઈ છે ને કેટલાય ડોક્ટર લાવી રહ્યો તો એ તાર મેન પોઈન્ટ. એક જણા ઘેર તમે શું કરતા હતા નહીં તમે જઈને શું કર્યું ના તાણ ના પણ સવાલ ખોટો એમ કે પડે. એક ભાઈ ને છે ને એક ભાઈની ભેં. પછી વાગતા ઢોલે લાવવામાં તને વાંધો શું આવે છે એમ કહું છું. ભુવેજીએ નતું કીધું ફૂમતાઈએ? પણ કાકા ન્યાય આવ્યો તો ભલે આવ્યો પણ દેખાડો કરવાનો ચો આવે અહીંયા એટલે બધો દેખાવો જ છે ઓએ. અત્યારે જમાનો જ દેખાદેખીનો છે, દેખાવાનો જ છે. હા તો પછી આ ઢોલ ને ફૂલ હાર ને બધું ચો લાવવાનું આવતું તું યાર ઈ તો દેવ કે નહીં ઈ પ્રમાણે કરવું પડે ને કે પછી આ ઓટીમાં આવી જાય. હા કાકા મોગી માં ચો એવું નહીં કીધું અલ્યા એવું કીધું તું નતો, તું હાજર નતો. એવું ને હરીજી મારા મગજમાં પેલા ચોરને લોહીની ઉલટી કરાયું તો સારું ઉતર્યું. હવે તો ઇમ્પ્રેશન આલજો સારું શું કોણ પી જવું? એ પ્રમાણે આવી ગયું. જબર કહેવાય લ્યો. બાઈક મારું છે યાર મને અલગ છે કહેવા જ દ્યો. તારી બે શબ્દ આમંત્રણ કહેવા દ્યો. આમંત્રણ અમે આલવા આયા છે. હા કહો. બાપુજી, મારું બાઈક પડી બાપુજી પેલા કણ કોમ્પ્લેક્સ છે. હાથું ભુવામાં વોક છે. ભુવામાં વખતે આ તો લ્યો આ કેટલા દાડા થયા? તાણી. રિઝલ્ટ ના મળ્યું? તરત જ જબર કહેવાય લ્યો.
હટો એ જવાનું છે ને હરીભાઈ. કેવું છે મારે મગુજી મારું જે બાઈક ચોરી ગયું હતું ને, હા મોગીમાં બોલ્યા હતા કે હરી ચિંતા ના કર. કીધું જ કીધું ને મેં. મોગીમાં બોલ્યો તો એ પ્રમાણે બાઈક આવી ગયું આપણે. બાઈક ઉદાડો કરી નહીં. પૂછવી નકમી છે લે એના ભુવાને. આઈ ગયું મોગીમાં બાઈક આવી. હાચું, આઈ ગયું. મોન્યું. પણ ભુવાજી એ! વાઘુજી હું વાત કરું બુવાજી. કમ્પ્લેટ વાત કરો એ. કાકા મારે બાઈક ચોરી ગયું હતું ને અને મોગીમાં બોલ્યા તો કે હરી પ્રમાણે આવી ગયું. કચ્છું કહેવાની જરૂર નહીં બાઈક તમારું આવી ગયું એમ. હવે અમારો એક સવાલ હતો એ! કે વાગતા ઢોલે લાવવું, બરોબર? એટલે એનું આયોજન હરીભાઈ થઈ ગયું છે ને આપણે. વાગતા ઢોલે તમને લઈ અને લેવા જવાનું છે. બાઈક તમારું કે હોય એનું? કોમ્પ્લેક્સ મેલી જતો રહ્યો. જેમ તેમ નહીં લાવવાનું ભુવાજી, વાગતા ઢોલે લાવવાનું છે. મોગીમાં બોલ્યા તો બરાબર. ના ઘેર મેર્યો નહીં કેવું પછી ના ઘેર નહીં. કેટલા આવેલા તું એટલે કે હું આ તો ફટાફટ આપણે રસ્તામાં જ છું. હા તો હવે ડાયરેક્ટ ઘેર ના તો ઘૂમતા કાન ઘેર આવજે એમ કહેવાય. એટલે એને આમાં પ્રશ્ન કરે છે કે ઘૂમતા કાન ઘેર ઓયથી વાગ જવાનું છે, પારાથી જવાનું કે ઓયથી જ આપણે વગાડતા વગાડી ભુવાજી ઘેરથી. વહેલા આવી ગયા નક મારે જવાનું તું ગાંધીનગર નીકળી જ જવાનું તો એમ તરત. મુંબઈ નતા કહેતા? હે? મુંબઈ એ તો પછી છે ને અહીંથી બાઇકમાં જવાનું હતું મારે, પણ એ છોકરે એમ કીધું કે આ બાઇકને પંચર પડી છે ને એટલે રવા દેજો એમ. આટલું બધું લોબેન બાઈક લઈ ઊંઝાઉથી જ જવાનું. એવું છે. આ નીકળતી પછી એ તો ગાડી આવી જાય આપણે તો. હેલો ભાવ. હા ફ્લાઇટ કેવું એરપોર્ટ જ નહીં બની ગયું લે કે બરોબર. પેલા ના બોલે એ ભાઉ હા ભૂપત કાકા, ચો લઈને હેડ્યા ઢોલ ના બધું શું છે? અમાર બાઈક ને તો ચોરાઈ ગયું, હા એ પાછું આવી ગયું. આવી ગયું. હવે અરે વાહ, મારો પાવડો પાછો લાવ્યા તા ને તમારું બાઈક ના લાવી લે. મને વિશ્વાસ હતો તમારું બાઈક આવી જાય. બોલ. બાઈક તો આવી ગયું છે, પણ માર કાકો વધના ખેલ કરી છે. આ બધું ચો કરવાનું આવતું તું કેજો મને, ના પાડજો, સમજાવજો ઈવન તમે. વાઘુજી તમારી જે પેલી વેટિંગ હોઈ ગઈ છે ને એની મોનતા હવે મોન્યો તો મોન ગયો. હા આવી જાય તો બોલ. હા બરાબર. એનો તો વિરોધ કર્યો તો હરી એમ હું કહું. હા તું જ. ભૂપતે કર્યો ભૂપતે જૂની વાત કરી ખબર. સ્ટાર્ટ. એ બધી વાત સાચી છે, બરોબર. ભૂલ થઈ ગઈ, એને હું દંડે ભર્યો, માતાજીને કગર્યો, પણ મારે જે વેટી ખુવાની હતી ને એરી તમારે પાછી લઈ આવવી પડશે. એટલે ભુવોજી ને લાવી મોગીમાં લાવશી. મૂકીની જ વાત કરું છું ને કે આ ભૂ તો શું લાવે? મોગી માં તો પેલા તો આઈ ગયો ઢોલ આઈ ગયો. એટલે હરીજી બાઈક આવી ગયું એવા સમાચાર તો હાલવા તા ભલા જ નહીં. ભૂપતજી ભૂલ થઈ ગયો ભાઈ.
તો આપણે બાઇક લાવી દીધું સુખ શાંતિ અને હવે મારો તે બોલાવી દો શેઠ વંડા સુધી પહોંચી જાય એ તો મેં મિલ દીધો સારું લાગશે ખરેખર તમે નસીબ વાળા છો લ્યા. ઉતારજો ભુવાજી ફોનમાં ઉતારજો ભુવા ઉતારજો ના ઉતરોય હાલ ના ઉતરોય તાણી હવે ઠેઠ ઘેર આવી ગયા આપણે. અરે છોકરા બાઈક લાવી એટલે બાઈક પર ચાલવા પડી ખમ્યા કર ઘડીક ખમ્યા કર. હડો હેડવાજો સાચા ભુવાજીનો ફોન ધીરે સુધીને આવી ગયો છે જવા દો ભાઈ. હજી તમારે ફોનમાં જ નહીં. કમ્પ્લેટ બોલે એવું વાપર ગોડા વાપર કમ્પ્લેટ ના ના થોડું લઈ જ્યું આખું બધા લડત આયા 5100 રૂપિયા આવી મેં તમને પૂછ્યું મેં મફુજીને પૂછ્યું છે તમને વ્યવહારની ખબર પડે છે લે કોઈ દાડો વ્યવહાર કર્યા છે કોઈ દાડો હે એટલા તો હાલવા પડી બાઈક આવી છે મફત હા બરોબર તો આપણો મારી વાત મને ખબર નહીં પડતી ભુવાજીને પૂછી દો એવું છે એમ? હોય તમે તમારું મોટું બંધ રાખજો હો બે હા મફુજી હા હે ભુવાજી આપણે નિવેદ શું કરવું આમ પેરમણી કેટલી હાલવી કો હેડ પેરામણી 11,000 રૂપિયા આલી દ્યો અને નિવેદ 2100 રૂપિયા બરોબર છે બરોબર તમે જેમ ફાવે એમ કરો મારે બોલવું નહીં કેમ કે મારા બત્રીનો ઓકડો થાય છે પછી હવે નહીં બોલું હાલો અરે મફુજી બેહો તો ખરા બેહો 11000 રૂપિયા પેરમણી અને કેટલા કીધા 2100 નિવેદ નિવેદ અને તમે શાંતિ રાખો લ્યા શાંતિ રાખો ગણવા આપણે ના બોલાવે વચમાં એ સપને મિલ જાય રીટેક પેલું રીટેક જે આ એક થોડો કિડની વાળું શું કીધું બરોબર ભાવ લખી એવી રીટેક મિલ છે એ કેટલા સુધી મિલ છે ખબર પેલો ભાવ ચડે મને પગરે ભય બેસીને એટલા સુધી બરાબર હવે બરાબર પછી તું હરી સપનું ખુલે ને એટલે ભાગો કાયો તો બોલ માર છે હવે જલાયા વગર. એ બધું તો બરાબર છે તો બાઈક કોમ્પ્લેક્સ જે રીતનું આવ્યું કને રે લે કહું બોલું એ તો બરાબર છે વાયને બાઇક ટર્ન આલી દીધું તો બાઇક પછી કોમ્પ્લેક્સ જ રીતનું આવ્યું લીવર ખરાબ થઈ ગયું છે અને હું સિરિયસ થઈ ગયો છું અને મને વેકન પાટણે હંગર્યો નહીં મને અમદાવાદ દાખલ કરવાનો છે અને એ હું જીવતો આવું કે ના આવું તારું ભલું થાય તારું હા અલ્યા તારા બાનું લીવર ખરાબ થાય તારા બાનો વટેડો ખરાબ થાય સગે ફેફસો 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 આપણે જઈએ ભાઈ પેલું કે એમ છેલ્લે હું એમ કીધું કે હું આવું બોલાવા તો કીધું અમદાવાદ રહી હોય ને અમદાવાદ દાખલ કરવાના એ તો મરેલા ઘેર આવશે એવું કીધું પાટણમાં એક ડોક્ટરે હંગર્યા નહીં બે જણા હતા હો જૂઠું બોલો મારે હતા બોલી દો ચાલો ક્યાં એક બે ત્રણ વાહ ભાઈ વાહ મારે છે નહીં લીવર ખરાબ છે મને છે નહીં વેકન પાટણ હંગર્યો નહીં મારે છે નહીં અમદાવાદ દાખલ કરવાનો છે ને એ પાછો હું જીવતો આવું કે ના આવું તમારે ટોટલ દેવું કેટલું છે દેવું તમે બે જણાને કેટલું કર્યું છે એક દોઢ લાખ જેવું કહી જવાનું. 1 થી 1.5 લાખ જેવું. નેટ થોડા બદલાઈ
એ આટલું મગજ ભણવામાં વાપર્યું હોત તો ભણવામાં પેલે વગર ભેગો થઈને જુઓ. હા એનો શબ્દ રહી ગયો તો આનું દેવું બાર પડ્યું કે બેને પાછળની વાતો ના લાવતા. એટલે આ તો છેલ્લે સંદેશ છે હરીભાઈ છોકરાની વર રાખો નકર અત્યારે ઘણા ખરા દેવામાં જતા રહે અને ખબર પડતી નહીં કહેતા પછી સમાચાર આવતા કે મરી ગયા લોન થયું આ સમજણ નથી આવે એટલે તો હવે પાછળની વાતો નવી અમારી ના છોકરાને પૂછતા રહો બધું પૂછતા રહો લાઈન ટુ લાઈન પહેલો કહી જતો એટલે આ મને જાણવા દો જેવું જાણો છો પણ કોગલીમાં વાત લાવતું હા કોઈ નહીં. યાર ઈ બધી વાતો આગળ હું શું સમજાવું એ બે જણા સમજાવશે ચમ અને તારે મારે જેવી રીતના સમજાવવાના. એ તમારા બધા કઠલા પટાવાય ની તો મારે હવે અંજાર હેડવું છે જો અમો જ આવું છે અરે ભુવાજી હાલ પટી જાય એટલે હું શું કહું છું આ સરકારી નોકરી તો નહીં કરે ઓય ચોક ધંધા લગાડો એમ કહું છું આવજો ને બધા વાત યાર અમુક એ તેમાં તાર વાત ખોલી પાછી મેં ખમન મજા પછી તેમાં વાત ફોન તો બરોબર કરી ગયા કેવું ના પડે લે એ કેવું ના પડે આ તો મોગી છે એમ બધું ઓળખે હે મારી માં મોગી છોકરું નહીં દેખાતું આમ તો છોકરાના હાથમાં હાલો તેમ રાજી મજા કરો તાર જય માતાજી આટલા આપણો વિડીયો પૂરો થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો